વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 ત્રિકોણ એનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, છમાસિકના કોર્સની વાત કરીએ તો આ 7મું પ્રકરણ છે એ છેલ્લું પ્રકરણ છે. આ પહેલા તમે પ્રકરણ 1 2 3 4 5 હમણાં છઠ્ઠું પૂરું કર્યું અને છેલ્લું એટલે કે સંભાવના એ પ્રકરણ તમે શીખી ગયા છો. છમાસિકના કોર્સમાં આ છેલ્લું પ્રકરણ છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ કરાવી દઈએ કે આ વર્ષે જે 30% કોર્સ ઘટેલો છે એ અંતર્ગત તમને જે માહિતીની જરૂર છે એટલી જ માહિતી 7મા પ્રકરણમાં તમને સમજાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર સ્વાધ્યાયના જે દાખલાઓ હતા બધા જ દાખલાઓ કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ આ પ્રકરણમાંથી ટૂંકા પ્રશ્ન પૂછી શકાય, નાના દાખલાઓ પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અમુક દાખલાઓ કે ટૂંકા પ્રશ્નોની તમને પ્રેક્ટિસ કરાવશો. આપણે દરેક લેક્ચરની અંદર માહિતી આપશું, ખરા ખોટા વિધાનની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પ્રકરણ 7 ત્રિકોણની. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર તમારે શું શીખવાનું છે? તો કે સૌથી પહેલા તો ત્રિકોણ વાત આવે છે તો આપણે પ્રશ્ન થાય કે ત્રિકોણ એટલે શું? તો પહેલી માહિતી છે કે ત્રિકોણ, આ ત્રિકોણ કહેવાય કોને? તો એની વ્યાખ્યા જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ કઈ કોને શકાય? તો કે એની વ્યાખ્યા છે કે ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી હોય. ત્રણ ભિન્ન રેખાઓ લેવાની છે વિદ્યાર્થી મિત્રો અને પરસ્પર એકબીજાને છેદે. દાખલા તરીકે આ કોઈ એક રેખા છે, આ બીજી રેખા છે અને આ ત્રીજી રેખા છે. અહીંયા જોઈ શકાય છે કે ત્રણ રેખાઓ છે એ બાકીની બંને રેખાઓને છેદે છે ભિન્ન બિંદુઓમાં. ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિ. તો બંધ આકૃતિ આટલી બને છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આટલી વસ્તુ છે એ બંધ આકૃતિ છે. ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદવાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે લાઈન કરેલ આખો જે વિસ્તાર છે, અહીંયા આટલો વિસ્તાર છે એ ત્રિકોણ તરીકે ઓળખાય છે. આ બંધ આકૃતિ બનશે. બાજુમાં દોરું છું કે આ આકૃતિ બનશે એ ત્રિકોણ બનશે વિદ્યાર્થી મિત્રો. તો હું અહીં નામ આપી દઉં છું એનું. અહીંયા A નામ આપું છું, B નામ આપું છું અને C નામ આપું છું. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ની વ્યાખ્યા તમને સમજાઈ ગઈ હશે કે ત્રિકોણ કઈ રીતે બને છે. કે ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદવાથી બનતી જે બંધ આકૃતિ બને છે એ બંધ આકૃતિને ત્રિકોણ. તો ત્રિકોણ આવો બનશે વિદ્યાર્થી મિત્રો. આ ત્રિકોણ ABC કહી શકાય. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તે ત્રિકોણની તમને વાત કરી હતી. ત્રિકોણ દોરતા તમને આ રીતે શીખવાડ્યું હતું કે ત્રણ બિંદુઓ પહેલા ત્રણ ટપકા કરો, A થી B જોડો, B થી C જોડો અને A થી C જોડો તો ત્રિકોણ બની જતો હતો વિદ્યાર્થી મિત્રો. તમને એ રીતે પ્રાથમિક શાળામાં સમજાવ્યું હતું. હવે શબ્દોથી વાત છે, વ્યાખ્યાની દ્રષ્ટિએ કે ત્રિકોણ કોને કહી શકાય? તો કે ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદવાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા જરૂરી વ્યાખ્યા છે એ તમને આ લેક્ચરના અંતમાં લખાવી દઈશ પાછું. અત્યારે માત્ર સમજો તો કે ત્રિકોણ કોને કહેવાય. તો ત્રિકોણની સમજૂતી તમને મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ ત્રિકોણના અંગો વિશે. અહીં જો કે A થી B છે એ ત્રિકોણની બાજુ છે, B થી C છે એ ત્રિકોણની બાજુ છે અને A થી C છે ને એ પણ ત્રિકોણની બાજુ છે. એટલે કે AB, BC અને AC. AB, BC અને AC આ ત્રિકોણની બાજુ છે. તો કહી શકાય કે ત્રિકોણને કેટલી બાજુઓ છે? તો ત્રિકોણની કેટલી બાજુઓ થશે?
વિદ્યાર્થી મિત્રો 1 2 અને 3 ત્રિકોણને 3 બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ ત્રિકોણને 3 બાજુઓ છે એક AB ABC નામ આપી તો AB BC અને AC આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે ત્રિકોણને કેટલા ખૂણાઓ છે તો અહીંયા જોઈ શકાય કે ખૂણો A ખૂણો B અને ખૂણો C તો ખૂણો A આ રીતે લખાય ખૂણો B અને ખૂણો C તો ત્રિકોણને કેટલા ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણને 3 ખૂણાઓ છે તો આ જે છે એ ત્રિકોણ ABC ના ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણને 3 બાજુ અને 3 ખૂણાઓ છે હવે જો જે કહેવા માંગીએ છીએ તે આ 3 બાજુ અને 3 ખૂણાઓ એને ત્રિકોણના અંગો કહે છે હવે તમને ટૂંકો પ્રશ્ન પૂછી શકાય ને વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણને કેટલા અંગો હોય છે અને કયા કયા તો ત્રિકોણને 6 અંગ છે કુલ જેમાં 3 બાજુ અને 3 ખૂણાઓનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો બરોબર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ત્રિકોણને કુલ કેટલા અંગો છે તો કે 6 અંગો છે જેમાં 3 બાજુ અને 3 ખૂણાઓનો સમાવેશ થાય છે તો એ હું માનું છું ત્યાં સુધી ત્રિકોણની બાજુઓ વિશે તમને ખબર પડી ગઈ હવે જોઈએ કે ત્રિકોણનું નામકરણ કઈ રીતે કરી શકાય છે જો બરોબર ત્રિકોણનું નામકરણ કઈ રીતે કરી શકાય કે એક ત્રિકોણ છે એને કેટલી રીતે દર્શાવી શકાય એને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય જોઈએ છે આપણે કે અહીંયા હું કોઈ એક ત્રિકોણની આકૃતિ દોરું છું અહીંયા A છે B છે અને C છે મારે એને સંકેતમાં લખવું હોય તો બરાબર સાંભળો આ પેલા નાનો એક ત્રિકોણની નિશાની કરવી પડે પછી A થી શરૂઆત કરું પછી ક્રમની અંદર શિરોબિંદુ આવવા જોઈએ A પછી દાખલા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હું જાઉં તો A પછી B આવે B પછી શું આવશે C તો આને ત્રિકોણ ABC વડે દર્શાવાય કોઈ વિદ્યાર્થીઓ વિચાર કરે કે મારે એવું નથી કરવું મારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નથી જવું ઘડિયાળના કાંટાની દિશામાં જવું છે તો આ ત્રિકોણ ABC છે એને ત્રિકોણ A પછી C અને પછી B વડે દર્શાવી શકાય તો આ એકને એક ત્રિકોણનું નામ થયું ત્રિકોણ ABC લખો કે ત્રિકોણ ACB લખો કોઈ વિદ્યાર્થી વળી એવો વિચાર કરે કે મારે ABCM ને દર્શાવો મારે આ ત્રિકોણને નામ આ રીતે આપવું છે મારે A થી શરૂઆત નથી કરી B થી શરૂઆત કરી છે તો ત્રિકોણ B પછી C અને A એમ પણ દર્શાવી શકાય ત્રિકોણ પછી BCA આપણે લખ્યું તો ઘડિયાળના કાંટાની દિશામાં B A અને C પણ દર્શાવી શકાય બરાબર છે ને હવે કોઈ વિદ્યાર્થી એવો વિચાર કરે કે મારે B થી શરૂઆત નથી કરવી C થી શરૂઆત કરવી છે ત્રિકોણ C પછી A અને B પછી ત્રિકોણ C B અને A તો વિદ્યાર્થી મિત્રો એકને એક ત્રિકોણ છે એનું નામકરણ 6 અલગ અલગ રીતે કરી શકો છો એનું નામકરણ કેટલી રીતે થાય છે 6 રીત છે વિદ્યાર્થી મિત્રો તો કોઈ એક ત્રિકોણ છે એનું નામકરણ 6 રીતે થઈ શકે તમે આ ત્રિકોણ પણ શરત એ છે વિદ્યાર્થી ક્રમની અંદર શિરોબિંદુ લેવાના છે A થી શરૂઆત કરો તો લખો ત્રિકોણ ABC અથવા તો ત્રિકોણ AC અને B જો B થી શરૂઆત કરો તો ત્રિકોણ BCA અથવા ત્રિકોણ BA અને C C થી શરૂઆત કરો તો ત્રિકોણ CA અને B અથવા તો ત્રિકોણ CB અને A કોઈ એક ત્રિકોણનું નામકરણ વિદ્યાર્થી મિત્રો 6 રીતે કરી શકાય છે બરાબર સાંભળજો તો વિદ્યાર્થી મિત્રો હવે હું ખાલી એક પ્રશ્ન પૂછું તમને પ્રેક્ટિસ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકૃતિ દોરેલી છે ત્રિકોણ PQR આ ત્રિકોણનું અલગ અલગ 6 રીતે નામકરણ કરી શકાય પ્રેક્ટિસ કરજો ઘરે કે આ ત્રિકોણને અલગ અલગ 6 રીતે તમારે નામ આપવાના છે આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું નામકરણ કરો તો અલગ અલગ 6 રીતે નામકરણ તમે કરી શકો હમણાં જ સમજાયું છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે આવડશે એક આની પહેલા એક પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણને કેટલા અંગો હોય છે યાદ છે ને ત્રિકોણને કેટલા અંગો હોય છે 6 અંગો કયા કયા તો
કે 3 બાજુ અને 3 ખૂણાઓ છે. એના આધારે પણ પ્રશ્ન પૂછી શકાય કે ત્રિકોણ ABC ના અંગો જણાવો. તો 3 બાજુ AB BC અને AC, 3 ખૂણાઓ ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બરાબર છે. ચાલો આગળ લઈએ એક ટોપિક. હવે આ ત્રિકોણ ABC છે, નવી સમજૂતી ત્રિકોણ ABC. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખૂણો આપેલો હોય એની સામેની બાજુ કઈ થાય? અહીંયા હું એમ કહું, જો બરોબર જોતા જજો, આ ખૂણો A છે, તમને એમ કહેવામાં આવે કે ખૂણા A ની સામેની બાજુ ખાલી જગ્યા છે. ખૂણો A છે એની સામેની બાજુ, તો અહીંયા જોઈ શકાય કે આ ખૂણો A છે એની આ સામેની બાજુ કોણ બનશે? તો કે સામેની બાજુ કોણ થશે? BC થશે. તો ખૂણા A ની સામેની બાજુ BC થશે. હવે જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછું છું, તમારો જવાબ તમારે આપવાનો છે કે ખૂણો B છે, ખૂણો B ની સામેની બાજુ કોણ થશે? વિચારો, ખૂણો B છે એની સામેની બાજુ કોણ થશે? તો આકૃતિ ઉપરથી સીધું કહી શકાય કે ખૂણો B એની સામેની બાજુ કોણ થશે? AC થશે. તો ખૂણા B ની સામેની બાજુ કોણ થશે? AC થશે. હવે તમારે જવાબ આપવાનો છે, હું બોલવાનો જ નથી કે ખૂણો C કયો છે એની સામેની બાજુ? ખૂણા C ની સામેની બાજુ કોણ થશે? મળી જશે. ખૂણા C ની સામેની બાજુ બોલી જાવ છો AB થશે. લખવું પણ છો, ખૂણા C ની સામેની બાજુ AB થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો આકૃતિ આપેલી છે તમને. આકૃતિ ન આપેલી હોય અને ખૂણાની સામેની બાજુ તમારે શોધવાની હોય, તમને એમ કહેવામાં આવે કે ત્રિકોણ ABC માં, અહીં જો લખેલું છે ત્રિકોણ ABC માં, આનો અભ્યાસ કરો. ખૂણા A ની સામેની બાજુ, તો ABC માં A આવી ગયો, A સિવાય કોણ વધે છે? તો કે BC જ હોય. ત્રિકોણ ABC માં ખૂણા B ની સામેની બાજુ, તો B નીકળી જાય, બાકી કોણ વધે? AC. તો AC જ થાય સામેની બાજુ. ત્રિકોણ ABC માં ખૂણા C ની સામેની બાજુ, તો C નીકળી ગયો, બાકી કોણ વધ્યું? AB. તેની સામેની બાજુ થશે. વિદ્યાર્થી મિત્રો, પછી નામકરણ કોઈ પણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો તમને એમ કહેવામાં આવે કે ત્રિકોણ DEF આપેલ છે, તો ત્રિકોણ DEF માં ખૂણા D ની સામેની બાજુ, જો વિચારો, ખૂણા D ની સામેની બાજુ, તો D ની સામેની બાજુ કોણ થશે? તો કે D સિવાય કોણ વધે? EF થશે. પછી તમને એમ કે ખૂણા E ની સામેની બાજુ, તો E ની સામેની બાજુ કોણ વધશે? તો કે DF થશે. ખૂણા F ની સામેની બાજુ કોણ થશે? તો કે DE થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું માનું છું ત્યાં સુધી કોઈ પણ ખૂણાની સામેની બાજુ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ હશે. હવે એ જ રીતે બાજુ આપેલી હોય એનો સામેનો ખૂણો શોધવાનો છે. જો હવે અહીંયા બાજુ ઉપરથી સામેનો ખૂણો, અહીં એક ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો લઈએ છીએ. ત્રિકોણ એનું નામ આપણે ABC જ આપીએ છીએ. ત્રિકોણ ABC છે. બરાબર. જુઓ, હવે તમને કે આ ત્રિકોણની એક બાજુ AB છે. જો આકૃતિ પરથી બહુ સ્પષ્ટ થઈ જશે. આ ત્રિકોણ ABC ની કોઈ એક બાજુ કોણ છે? AB. તમને એમ પૂછવામાં આવે કે ત્રિકોણ ABC માં AB ની બાજુ AB નો સામેનો ખૂણો ખાલી જગ્યા છે. ત્રિકોણ ABC માં જે બાજુ AB આપેલી છે, તો AB નો સામેનો ખૂણો ખાલી જગ્યા છે. તો આકૃતિમાં જોઈ તો કહી શકો ને કે AB છે, એની આ બાજુ AB છે, એની સામેનો એક્ઝેક્ટ ખૂણો કોણ થાય છે? તો કે ખૂણો C થશે. બીજું આ જ રીતે વિદ્યાર્થી આગળ તમને સમજાવ્યું તો એ રીતે કે ત્રિકોણ ABC માં બાજુ કોણ છે? AB. તો એનો સામેનો ખૂણો, તો એક જ શિરોબિંદુ હશે ને ખૂણાનો, તો AB નો સામેનો ખૂણો કોણ થશે? C થશે. હવે એ જ રીતે વિચારો કે આ ABC માં AB હકીકત બાજુ BC નો સામેનો ખૂણો કોણ થશે? આકૃતિમાં જોઈને આ BC નો સામેનો ખૂણો તો કે A થાય. તો સામેનો ખૂણો A. મેં હમણાં તમને સમજાવ્યું તે રીતે કે જે રીતે AB બાજુ છે, તો A સિવાય કોણ
પક્ષીનું બિંદુ વધે છે C, તો સામેનો ખૂણો C હોય. અહીંયા BC છે, એનો સામેનો ખૂણો કોણ હોય? A, કારણ કે A જ વધે છે. હવે એ જ રીતે વિદ્યાર્થીમાં આકૃતિમાં જોયા વગર કયો મને કે AC છે ત્રિકોણ ABC માં, AC બાજુ છે એનો સામેનો ખૂણો, તો A અને C આવી ગયા, બાકી શું વધશે? તો કે B એનો સામેનો ખૂણો થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ત્રિકોણ તમને કહેવામાં આવે, દાખલા તરીકે તમને કહ્યું કે ત્રિકોણ PQR છે, તો PQR માં બાજુ PR છે, PR નો સામેનો ખૂણો કોણ થશે? તો કે P અને R આવી ગયા બાજુ, તો A સિવાય વધશે કોણ? તો કે A સિવાય ખૂણો Q વધે, તો A તો એનો સામેનો ખૂણો જ હોય. તો આમ સામેની બાજુ અને સામેનો ખૂણો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? બેયની સમજૂતી તમને આપેલી છે, બંને વસ્તુ તમને આવડી જશે. કોઈ તમને એમ કે ખૂણા B છે એની સામેની બાજુ કોણ થાય? તો કે ત્રિકોણ ABC કીધો હોય તો AC થાય. તમને એમ કે બાજુ AB છે એનો સામેનો ખૂણો કોણ થાય? તો કે ખૂણો C થશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી તમને લખાવી દઉં છું. પછી હવે જુઓ અહીંયા સામેની બાજુ સામેનો ખૂણો તમને મળી ગયો. હવે અંતર્ગત બાજુ શબ્દ વાપરું છું, અંતર્ગત બાજુ. સૌથી પહેલા લઈએ છે અંતર્ગત બાજુ. અંતર્ગત બાજુ વારંવાર શબ્દ આપણે વાપરશું વિદ્યાર્થી મિત્રો. તો અંતર્ગત બાજુ કોને કહેવાય એની ચર્ચા કરી લઈએ છે, સમજૂતી છે. આ ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ ABC માં ખૂણો A અને ખૂણા B ની અહીં શબ્દમાં લખું છું. ત્રિકોણ ABC માં ખૂણા A અને ખૂણા B ની અંતર્ગત બાજુ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્નની અંદર પ્રશ્ન પેપરમાં આવા જ પ્રશ્નો હશે. ત્રિકોણ ABC માં ખૂણા A અને ખૂણા B ની અંતર્ગત બાજુ કીધી છે. હવે બરાબર સાંભળો, અંતર્ગત બાજુની ખરેખર વ્યાખ્યા આપવા જઈએ તો ખરેખર એની વ્યાખ્યા આ પ્રકારની છે કે ખૂણા A અને ખૂણા B ના છેદગણથી જે રેખાખંડ રચાય છે એ રેખાખંડની અંતર્ગત બાજુ બને છે. પણ એટલી બધી ડીપમાં ન જાઓ વિદ્યાર્થી મિત્રો, માત્ર આટલું સમજો કે આ ખૂણો A છે, આ A અને આ ખૂણો B છે. A અને B ની વચ્ચે જે બાજુ આવે, A અને B ની વચ્ચે જે બાજુ આવે એ બાજુને શું કહેવાય? અંતર્ગત બાજુ. તો વિદ્યાર્થી મિત્રો A અને B ની અંતર્ગત એટલે એની વચ્ચે એવો શબ્દ સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો કે A અને B ની વચ્ચે રહેલી બાજુ. તો A અને B ની વચ્ચે રહેલી બાજુ કોણ છે? તો કે AB છે. A અને B ની વચ્ચે રહેલી બાજુ AB. એ જ રીતે હવે હું પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ આપવાનો છે કે ખૂણા B અને ખૂણા C ની અંતર્ગત બાજુ, ખૂણો B અને ખૂણા C ની અંતર્ગત બાજુ કોણ થશે? તો કે BC થશે. ખૂણા C અને ખૂણા A ની અંતર્ગત બાજુ કોણ થશે? તો કે AC થશે. C લખો અથવા તો AC લખો, કોઈ ફેર પડતો નથી. આ બાજુ AB છે વિદ્યાર્થી મિત્રો, AB કાં તો તમે AB લખો તો BA લખો, કોઈ ફેર પડશે નહીં. તો અંતર્ગત બાજુ કોને કહેવાય એ તમને હવે ખબર પડી ગઈ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અંતર્ગત ખૂણાઓ કોને કહેવાય? ફરી એક વખત અહીં એક આકૃતિ દોરું છું. આ ત્રિકોણ ABC છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC છે. એમાં આપણે જોવાનું અંતર્ગત ખૂણો કોને કહેવાય. તમને પ્રશ્ન આપ્યો છે કે AB અને AC ત્રિકોણ ABC માં AB અને AC નો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો. AB તો અહીં આમ જો AB અને AC નો અંતર્ગત ખૂણો, તો બંનેની વચ્ચે જે ખૂણો બને એનો અંતર્ગત ખૂણો કહી શકાય. તો કે AB અને AC નો અંતર્ગત ખૂણો કોણ થશે? તો કે ખૂણો A થશે. અહીંયા બાજુ ઉપરથી આ AB અને AC એમની વચ્ચે, એટલે કે વચ્ચે કોણ આવશે? તો કે બંનેમાં કોમન એક વચ્ચે આવે ને, બંનેમાં A છે તો A નો અંતર્ગત ખૂણો થાય. એ જ રીતે જો BC અને AC નો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે. સીધું અહીંયા BC અને AC C બે વખત આવે છે તો અંતર્ગત ખૂણો C થાય, વચ્ચેનો ખૂણો
આકૃતિમાં જુઓ BC એટલે આ BC અને AC એટલે આ, તો એનો અંતર્ગત ખૂણો એમની વચ્ચેનો ખૂણો 60 થાય, ડબલ વખત આવે છે. હવે એ જ રીતે AB અને BC, જો વિદ્યાર્થી AB અને BC નો અંતર્ગત ખૂણો ખાલી જગ્યા છે, તો કે AB અને આ BC એમની વચ્ચેનો ખૂણો કોણ થશે? તો B થશે. તો એ ખૂણો B થશે. તો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ જો કેટલા 4 ટોપિક આપણે સૌથી પહેલા વ્યાખ્યા ભણ્યા, ત્રિકોણના અંગો ભણ્યા, એ પછી સામેની બાજુ, સામેના ખૂણા કોને કહેવાય, અંતર્ગત બાજુ કોને કહેવાય, અંતર્ગત ખૂણો કોને કહેવાય. હવે આપણે ચેક કરવા માંગીએ છીએ કે ત્રિકોણના કુલ 6 અંગો છે વિદ્યાર્થી મિત્રો. એ 6 અંગો એ ત્રિકોણના અવગણો છે કે નહીં એ આપણે ચકાસીએ છીએ. જુઓ અહીંયા એક આકૃતિ દોરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એ ત્રિકોણ ABC ની આકૃતિ દર્શાવે છે. આ ત્રિકોણ ABC ના કુલ 6 અંગો છે એ પણ આપણે લખીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કોઈ એક ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC. હવે અહીંયા ત્રિકોણના અંગો લખું છું. ત્રિકોણના અંગો, ત્રિકોણના કુલ 6 અંગો છે. 3 બાજુ, સૌથી પહેલા 3 બાજુ. કઈ કઈ બાજુ? તો કે AB, BC અને AC. અને 3 ખૂણાઓ, 3 ખૂણાઓ કયા કયા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આ 3 બાજુ અને 3 ખૂણાઓ. હવે 3 બાજુ કે 3 ખૂણાઓ એ ત્રિકોણના ઉપગણો છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા ઉપગણ એટલે શું એ આપણે ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમે ગણ વિશે કદાચ 8મા ધોરણમાં ભણી ગયા છો. ઉપગણની ખબર ન હોય તો વ્યાખ્યા આપું છું. જો એક ગણના બધા સભ્યો બીજામાં આવેલા હોય તો એ ઉપગણ બને. એક ગણના બધા સભ્યો બીજા ગણમાં હોય તો એ ઉપગણ બને. દાખલા તરીકે તમે 9C ના વિદ્યાર્થીઓ છો. જો બરોબર સાંભળજો, તમે 9C ના વિદ્યાર્થીઓ છો. હવે તમે 9C પર્ટિક્યુલર ક્લાસના વિદ્યાર્થીઓ છો, પણ તમને એમ કહેવામાં આવે તો મુરલીધરના વિદ્યાર્થીઓ છો. તો કે હા, તો કે 9C ના બધા વિદ્યાર્થીઓ મુરલીધર સ્કૂલમાં છે. કારણ કે શાળાની અંદર આપણે ક્લાસની અંદર ભાગ પાડેલા હોય કે 9A, 9B, 9C અને 9D વિદ્યાર્થી મિત્રો. તો અને અહીંયા મુરલીધરનું ધોરણ 9. તો અહીંયા 9A ના બધા વિદ્યાર્થીઓ ધોરણ 9 માં છે મુરલીધર શાળા. અહીંયા મુરલીધરના 9B ના બધા વિદ્યાર્થીઓ 9B ના છે ધોરણ 9 માં છે. 9C ના બધા વિદ્યાર્થીઓ ધોરણ 9 માં છે અને 9D ના પણ બધા વિદ્યાર્થીઓ ધોરણ 9 માં છે. તો કે આ 9A ના દાખલા તરીકે 9A ની અંદર 50 વિદ્યાર્થીઓ છે એ ધોરણ મુરલીધર સ્કૂલના ધોરણ 9 માં તો છે. એટલે કે 9A એ 9 નો ધોરણ 9 નો ઉપગણ બને. હવે વિદ્યાર્થીઓ કહેવા માંગે છે કે એક ગણના બધા સભ્યો બીજા ગણમાં આવેલા હોય. અહીં કેમ આ 4 ગણ મેં આપ્યા હતા. 9A એમાં માટે 50 ની સંખ્યા વિદ્યાર્થીઓના નામ છે. 9B એ જ રીતે બધા 9C અને 9D દરેક ક્લાસની અંદર સંખ્યાઓ આપેલી છે. એવા જે તે વિદ્યાર્થીઓના નામ પણ છે. અને એક 9મા ધોરણનું લિસ્ટ પણ હોય તો આખી શાળાના બધા જ વિદ્યાર્થીઓ નામ એમાં પણ હોય. કેવું એ માંગે છે કે એક ગણના બધા સભ્યો બીજા ગણમાં આવેલા હોય તો એક ઉપગણ બને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 3 બાજુ AB, તો એક AB એટલે આટલો ભાગ કે વિદ્યાર્થી મિત્રો AB. તો આ AB છે એ ત્રિકોણમાં આવેલો છે. તો કે આ જોઈ શકાય છે કે AB છે ત્રિકોણની અંદર છે. કારણ કે ત્રિકોણ એટલે આટલો જ ભાગ, આ ભાગ નહીં, એ અંદરનો ભાગ કહેવાય, આ બહારનો ભાગ. ત્રિકોણ એટલે આ લાઇનિંગ ઉપર જેટલા બિંદુઓ છે એ બધા જ બિંદુઓનો ગણ છે ને એ ત્રિકોણ બને છે. તો કે AB છે ને એ બાજુ છે ત્રિકોણમાં આવેલી જ છે. એટલે કે બાજુ ઉપગણ બનશે. આ BC છે એ પણ ત્રિકોણની ઉપર જ છે અને AC છે એ પણ ત્રિકોણ ઉપર જ આવેલ છે. એટલે કે ત્રણે ત્રણ બાજુઓ છે ને
વિદ્યાર્થી મિત્રો એક ઉપગણ છે, પણ ત્રણે ત્રણ ખૂણાઓ છે ને એ ઉપગણ નથી. શા માટે? દાખલા તરીકે અહીં અલગ આકૃતિ દોરી સમજાવીએ છીએ કે આ ત્રિકોણ ABC છે. ખૂણો A તો તમને આગલા પ્રકરણમાં સમજાવ્યું હતું, ખૂણો છે ને એ કિરણોના યોગગણથી બને છે. આ કિરણ તો આ ખૂણા આ એક ખૂણો છે. અહીં દાખલા તરીકે કોઈ P બિંદુ લો વિદ્યાર્થી મિત્રો, P બિંદુ લો તો P બિંદુ છે ને એક ખૂણા A નું બિંદુ કહેવાય. ખૂણા A ઉપર આવેલું છે, પણ P બિંદુ છે એ ત્રિકોણ ઉપર નથી, કારણ કે ત્રિકોણ ઉપર દાખલા બિંદુઓ છે ખાલી. તો એનો અર્થ એવો થાય કે ખૂણાઓ છે ને એ ત્રિકોણના ઉપગણ નથી. તો તમારે આટલું જ યાદ રાખવું છે ટૂંકા પ્રશ્ન તરીકે વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણના જે 6 અંગો છે એમાંથી ત્રણે ત્રણ બાજુઓ છે એ ત્રિકોણનો ઉપગણ છે, પરંતુ ત્રણે ત્રણ ખૂણાઓ છે ને એ ત્રિકોણના ઉપગણો છે નહીં. વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર આજની સમજૂતી આટલી સુધી લખાવીએ છે. તો અમુક મુદ્દાઓ તમારે જે લખવાના છે એ ચાલો તમે હવે લખી નાખો. વ્યાખ્યાન નોટ્સની અંદર આજે જે વસ્તુ લખવાની છે એ દરેકનો એક પોઈન્ટ છે તમને લખાવી દઉં છું, જે ટૂંકા પ્રશ્ન માટે ઉપયોગી છે તે. તો લખો, હેડિંગ બાંધો. સૌથી પહેલા વ્યાખ્યા, એમાં વ્યાખ્યાનું નામ લખો ત્રિકોણ. વિદ્યાર્થી મિત્રો હું બોર્ડ ઉપર લખતો જાઉં છું, સાથે સાથે તમે એ વ્યાખ્યા પણ તમે નોટની અંદર ઉતારી નાખશો. તો લખો વ્યાખ્યા. ત્રિકોણની વ્યાખ્યા છે ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદવાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્યાર પછી હેડિંગ બાંધો. આટલું યાદ રાખો, આટલું યાદ રાખો. હેડિંગ બાંધો વિદ્યાર્થી મિત્રો. એમાં એક પછી એક મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો લખો. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, જેમાં 3 બાજુઓ અને 3 ખૂણાઓનો સમાવેશ થાય છે. બીજો મુદ્દો, ત્રિકોણની હમણાં છેલ્લે સમજાવ્યું, ત્રિકોણની બાજુઓ ત્રિકોણનો ઉપગણ છે, પરંતુ ખૂણાઓ ત્રિકોણના ખૂણાઓ સ્પષ્ટીકરણ સાથે લખો. પરંતુ ત્રિકોણના ખૂણાઓ ત્રિકોણના ઉપગણ નથી. ત્રીજો મુદ્દો, ત્રિકોણ ABC માં ખૂણા A ની સામેની બાજુ BC થશે. દરેક એક મુદ્દો લખાવી દઈએ છે. ચોથું, ત્રિકોણ ABC માં બાજુ AB નો સામેનો ખૂણો C થશે. બાજુ સામેનો ખૂણો સામેની બાજુ. ત્રિકોણ ABC માં ખૂણા A અને ખૂણા B ની અંતર્ગત બાજુ AB થશે. અને છેલ્લો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC માં બાજુઓ AB અને
AC નો અંતર્ગત ખૂણો A થશે। તો વિદ્યાર્થી મિત્રો આજે જેટલું સમજાય એની નોંધ તરીકે આપણે યાદ રાખવાનું છે એ બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ ઉપર આપણે લખી નાખી છે। તમે નોટની અંદર લખી નાખજો, પાકું કરવાનું છે, એટલા માટે ટૂંકા પ્રશ્નમાં બધી વસ્તુ પૂછાશે। આભાર। આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। આવતીકાલે એકરૂપતા વિશે આપણે ભણવાનું છે। ત્રિકોણની એકરૂપતા, એકરૂપ આકૃતિ કોને કહેવાય, ત્રિકોણની શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા। તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ફરી એક વખત આપણે આ જ સમયે મળીએ છીએ। આભાર। જય શ્રી કૃષ્ણ।